નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કચ્છ જિલ્લાના 400 આરોગ્ય કર્મચારીઓની સામૂહિક બદલી થતા તેના વિરોધમાં 16 ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની કર્મચારી મંડળે ચીમકી આપી। કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી અંદાજે 400 જેટલી આરોગ્ય કર્મચારીઓની સામૂહિક બિનનિયોજિત બદલીઓએ જિલ્લામાં ભારે અસંતોષ ફેલાવ્યો છે। સ્થાનિક આરોગ્ય નિષ્ણાતો અને કર્મચારીઓ આ સ્થિતિને બદલીઓનો એપિડેમિક ગણાવી રહ્યા છે। આ બદલીઓના વિરોધમાં હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ ખુલ્લેઆમ મેદાને આવ્યું છે। મહાસંઘે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે 1/1/2026ના રોજ થયેલી બદલીઓમાં માર્ગદર્શક નિયમોનું ઉલ્લંઘન થયું છે। શૈક્ષણિક સત્ર દરમિયાન કુલ સંખ્યાના 1/3 કરતાં વધુ બદલી ન થવી જોઈએ, છતાં કર્મચારીઓને 150 કિલોમીટરથી વધુ દૂર મૂકવામાં આવ્યા છે। રણ પ્રદેશ, સીમાવર્તી વિસ્તાર અને અંતરિયાળ ગામડાઓમાં વહેંચાયેલા કચ્છમાં આરોગ્ય સેવાઓ માત્ર સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ તે કર્મચારી અને ગ્રામજન વચ્ચેના વિશ્વાસ પર આધારિત છે। એકાએક કરવામાં આવેલી બદલીઓથી સગર્ભા માતાઓ, શિશુઓ અને વૃદ્ધો માટે ઓળખીતો આરોગ્ય કર્મચારી ગુમાવવાનો ખતરો ઊભો થયો છે। નવા કર્મચારીઓને વિસ્તાર, સ્થાનિક સમસ્યાઓ અને લોકો સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગશે, જેના કારણે રસીકરણ, માતા શિશુ સંભાળ, ટીબી અને મેલેરિયાના નિવારણ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોની સાતત્યતા ખોરવાઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયાએ ચીમકી આપી છે કે જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ થશે, જેમાં રાજ્યભરના પ્રતિનિધિઓ જોડાશે। મારું નામ ભરત ડોડિયા, કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ મુખ્ય કન્વીનર। મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લો રહ્યો એ બહુ વિશાળ જિલ્લો છે। ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર છે, એટલે કે અહીં આ વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો 7 જિલ્લાનો એક વિસ્તાર કહી શકાય, એટલો મોટો વિસ્તાર છે। તો અમારા કર્મચારીઓની માગણી એવી છે કે ખરેખર આજે સાહેબે સામૂહિક જે બદલી કરી છે એ ખરેખર ન્યાય પ્રક્રિયા પ્રમાણે સાહેબે નથી કરી, કારણ કે ઘણા લોકોની માગણી હતી, માગણી મુજબ બદલી નથી થઈ અને સરકારશ્રીનો જ પરિપત્ર છે 2005નો કે એમાં ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે। પતિ પત્નીના કેસમાં છે, દિવ્યાંગના કેસમાં છે અને જેના બાળકોનો અભ્યાસ ચાલતો હોય એ બધા કેસોમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે। તો અમે ડીડીઓ સાહેબને અને અમારા સીડીઓ સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ માગણી અમારી જલ્દી સંતોષે, તો જેથી કરીને કચ્છના જાહેર આરોગ્ય ઉપર એની અસર ના પડે, અમારે ગાંધી જીદિયા માર્ગે ન જવું પડે, એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ। અને ઘણા કર્મચારીઓ સાહેબોને રૂબરૂમાં વ્યક્તિગત મળ્યા છે, એમની રજૂઆત કરી છે। જો રજૂઆત સાહેબે સાંભળી હોય તો જલ્દીમાં જલ્દી આ કરી આપે, કારણ કે ઘણી બધી તકલીફો છે। ભૌગોલિક દ્રષ્ટિએ બહુ વિશાળ છે, કારણ કે ભાષાની પણ અહીંયા ઘણી બધી મુશ્કેલી છે। જે કર્મચારીઓએ કોરોના વખતે પણ મહત્વની કામગીરી કરી છે, મહત્વના એવોર્ડ પણ રાજ્ય સરકારે, ગુજરાત સરકારે જે કર્મચારીઓને આપ્યા છે, ત્યારે જો સાહેબો અમારી સાથેનું આવું વર્તન કરતા હોય તો યોગ્ય નથી, કારણ કે કર્મચારીઓનો અવાજ ના દબાવે। કારણ કે મહત્વની વાત એ છે કે કચ્છના લોકોનું જાહેર આરોગ્ય જળવાય એ માટે કર્મચારીઓ સતત રાત દિવસ કોરોના કાળથી લઈને ગમે ત્યારે વિપરીત પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, કોઈ પણ ટાઈમે રાજ્ય સરકારના કામમાં ક્યારેય ના નથી કરી અને પાછી પાણી નથી કરી। તો ખરેખર આપણા જે વહીવટ ચલાવનારા જે અધિકારીઓ છે, અમે 2 હાથ જોડીને અમને વિનંતી કરીએ કે અમારી વાત સાંભળે। કોઈને અમે એવી કોઈ દબાણ નથી કરવા માંગતા, પણ અમારા મહત્વના મુદ્દાઓ છે। કર્મચારીઓ રાત દિવસ જો હેરાન થયા હોય તો અમારા વહીવટી અધિકારીઓ છે અમારી વાતને જાણે, ખરેખર તકલીફ શું છે આ જિલ્લામાં। 7 જિલ્લાનો એક જિલ્લો આ કહી શકાય। આ જિલ્લો એટલો ભૌગોલિક વિશાળ પરિસ્થિતિ ધરાવે છે, લોકોની બહારના જિલ્લામાં બદલી નહીં થઈ શકતી, તો અહીંયા તો પણ તાલુકા લેવલે સારી જગ્યાઓ મળે, બદલીનો કેમ્પ ગોઠવી આપે। અમે કર્મચારીઓ કોઈ વસ્તુમાં ના નથી કરતા, બદલીનો કેમ્પ કરી આપે, અમે એ વસ્તુમાં પણ સહમત છીએ, પણ અમને વિશ્વાસમાં સાહેબે નથી લીધા। એ માટે અમને સાહેબને વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી માગણી યોગ્ય રીતે સંતોષે। ખાસ કરીને વાત કરીએ તો એકી સાથે 400 કર્મચારીની બદલી કરવા પાછળનો શું હેતુ હોય? આમને હવે
વસ્તુ એવી છે કે વહીવટ જો કરનાર અધિકારીઓ હોય તો વહીવટ સારો કરવામાં અમને કોઈ વસ્તુમાં વિરોધ નથી, પણ કર્મચારીઓને એક સાથે 400 લોકો જે ખરેખર સારું કામ કરતા હતા એમને એવોર્ડ તો ઠીક પણ એમને દૂર દૂર ફગાઈ દીધા છે. આ યોગ્ય વસ્તુ નથી. અમે અધિકારીઓને, અમારા માનનીય ડીડીઓ સાહેબને, અમારા માનનીય સીડીઓ સાહેબને વિનંતી કરીએ કે આવું પગલું ના ભરાય, કારણ કે આ તમે એક પોતાની રીતે લાગણી જોવો કે તમારા પોતાના પરિવાર સાથે જો આવું બને તો તમને કેટલું દુઃખ થાય. તો આમાં કેટલા પરિવારના લોકો અવાજ નથી કરતા પણ સાહેબ અંદરથી દુઃખ અનુભવી રહ્યા છે. અમે ગામડામાં તાલ નોકરી કરીએ ને અમને લોકો કહી રહ્યા છે કે તમારા સાહેબો આવા છે, આવું ના હોવું જોઈએ, અમાનવીય વર્તન ના કરવું જોઈએ કર્મચારીઓ સાથે. એ પણ એક માનવ છે. હું એવું કહેવા માંગુ છું કે જેલોમાં કેદીઓને સુધારવા માટે જો રાજ્ય સરકાર સારા પ્રયત્ન કરતી હોય તો અમે તો સાહેબ કર્મચારી છીએ, અમારી સાથે આવું વર્તન શા માટે હોવું જોઈએ? અમે અમારો અવાજ શા માટે દબાવે છે? અમારે કહેવાનો મતલબ એ છે કે યોગ્ય અમારી જે માગણીઓ છે એના માટે કેમ્પ કરો જલ્દીમાં જલ્દી, ન કે અમને રાજ્યનું અમારું આરોગ્ય સંઘ છે એ અમને સપોર્ટ કરવા માટે તૈયાર છે અને 16 તારીખ સુધી અમે રાહ જોઈએ છીએ, ન કે અમે ગાંધી જીભિયા માર્ગે જવાના છીએ. દર્શક મિત્રો, આજે તારીખ 6 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.